શું મિત્રો તમારા ઘરમાં પણ નાના બાળકો છે ને ડૂબળા પતળા છે અને આખો દિવસ ફર કરે છે અને રમે તો છે પણ સાથે એનું એટલું જ પૌષ્ટિક આહાર નથી લેતા કે જમવાનું નથી ખાતા? તો આ રેસીપી ખાસ તમારા બાળકો માટે છે. એની માટે આપણે સારી કંપનીની બદામ લેવાની છે. જુઓ હું તમને બતાવું છું. આલમોન્ડ્સ અને પછી એને મિક્સરમાં પીસીને નાનો ભૂકો કરી દેવાનો છે. અને પછી જો તમારું બાળક 1.5 થી 2.5 વર્ષનું હોય તો પછી 1.5 ચમચી જેટલો બદામનો ભૂકો લઈને તેમાં આપણે દૂધને એડ કરી દઈશું. 1 કપ જેટલું આપણે એની અંદર દૂધ એડ કરી દેવાનું છે અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. જો તેને ખાવાનું નહીં ભાવતું હોય તો પણ આ તે જરૂરથી ખાશે, કેમ કે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પૌષ્ટિક આહાર પણ એનામાંથી મળી રહે છે. પછી એને મિક્સ કર્યા બાદ 1 ચમચી જેટલું આની અંદર ઘી એડ કરી દેવાનું છે. તો આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે. અને જો તમારું બાળક મોળું ના ખાતું હોય, આમાં મીઠું જોઈતું હોય તો તમે થોડો ગોળ એડ કરી શકો છો, પણ અહીંયા અમે ગોળ એડ નથી કર્યો. પછી આપણે ફ્લેમને ધીમી રાખીશું અને તપેલીને ગેસ ઉપર મૂકી દઈશું અને હલાવ કરીશું જેથી તે દાજી ન જાય અને બહુ જ થીક થઈ જાય. જો તમારું બાળક ડૂબળું પતળું હશે પણ તો પણ એને આમાંથી જરૂરી પોષક તત્વો મળી રહેશે અને એને ખાવામાં પણ આ બહુ જ સ્વાદિષ્ટ લાગશે. એટલે તમારા બાળક માટે તમે આટલું તો કરી જ શકો છો. તો આ તો કરવાનું ભૂલતા નહીં. એકવાર તો ટ્રાય કરી જોજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. પછી તમે 3 થી 4 મિનિટ પછી જોશો તો આ બહુ જ થીક થઈ જશે, પણ હજુ પણ આને વધારે થીક કરવાનું છે. જોવો કંઈક આ રીતનું સ્ટ્રક્ચર આવી જશે. આપણે 1 કપ જેટલું દૂધ લીધું હતું તો અડધા કપથી પણ વધારે તે થઈ જાય ત્યાં સુધી એને સારી રીતે ઉપર હલાવતા રહેશું. જોવો ધીરે ધીરે પછી 1-2 મિનિટ પછી ફરી જોશું તો આપણું સ્ટ્રક્ચર બનીને બીજું તૈયાર થઈ જશે, વધારે થીક થઈ જશે. જોવો તેમાં હવે ઉભણો આવવા લાગ્યો છે તો આપણે એને બરાબર હલાવી લઈશું અને ફ્લેમને તો ધીમી જ રાખીશું. જોવો કેટલું બધું થીક થઈ ગયું છે. હજુ તો પણ વધારે થીક થશે એટલે તમારા બાળકને જરૂરથી ભાવશે. એટલે એકવાર બનાવવાનો તો ટ્રાય કરજો જ. જોવો થીક થઈ ગયું છે. અમારા ઘરમાં પણ એક નાનું બાળક છે જે બહુ જ રમે તો છે પણ સાથે એટલો ખોરાક નથી કરતું. એટલે જોવો હવે તે આજુબાજુથી છોડવા માંડ્યું છે. જો કેટલા પ્રમાણમાં હતું અને કેટલું થઈ ગયું છે. એટલે હજુ પણ આપણે એને સારી રીતે હલાવીશું અને ફ્લેમને કરી દઈશું બંધ અને સારી રીતે એને હલાવતા રહીશું. જો 1 કપમાંથી અડધા કપથી પણ ઓછું થઈ જાય એટલે આપણે એને સારી રીતે ઉતારીને હલાવી દઈશું. જોવો છે ને બાકી મસ્ત ચમચીથી ખવડાવવાનું. જો તમારું બાળક મોટું હોય તો તમે 1 ચમચી જેટલું વધારે પણ બનાવી શકો છો. જોવો કેટલું થીક થઈ ગયું છે. ખાવામાં પણ મસ્ત જ રહેશે. જોવો કંઈક ઠંડુ થયા બાદ કંઈક આવું બનશે.